તમારી આગળથી રિપેર કરીને લઈ ગયો તો પાછું એને જ પ્રોબ્લેમ થાય છે, તો શું કરવાનું થાય છે? મેં કીધું શું થાય કે બધું લોડ લીધા રાખે, મન થાય ત્યારે બ્લુ સ્ક્રીન આવીને બંધ થઈ જાય છે અને બધી કાંઈ ડિટેક્ટ નથી થતું, શું કરવાનું છે? મેં કીધું કાંઈ વાંધો નહીં, લેતા આવો. તો લઈ આવ્યો તો ભાઈ. પછી સી ડ્રાઈવ ચેકિંગ કરવા માટે કમાન્ડ જેમ નાખ્યું ને ત્યાં જ હેંગ થઈ ગયું. મને કે જોયું ને, તમને કહેતો તમને એમ લાગે હું ખોટું બોલે. મેં કીધું મેં ક્યાં એમ કીધું. તો અહીંયા કમાન્ડ નાખ્યું ન ભેગું થયું તો સિસ્ટમ થઈ ગઈ બંધ અને પછી ડાયરેક્ટ આ એસએસડી દેખાડતી બંધ થઈ ગઈ. મેં કીધું આમાં એસએસડીમાં કાંઈ પ્રોબ્લેમ લાગે છે. એ કે જીઓ કરો ને તમે, ખાલી કીધા રાખો, કાંઈ કરતા તો હો નહીં. મેં કીધું એવું નથી, અમારે ટ્રાય કરવી પડશે. તો એ કે ચેક કરી લ્યો હાલો. તો ચેક કર્યું તો ખાલી બ્લુ સ્ક્રીન આવીને ઊભું રહી ગયું. મેં કીધું આમાં તો ડાઉટ જેવું લાગે, જીઓ તમે ચેક તો કરો શું થાય છે. પછી આપણે પહેલાં રેમ ચેક કરવાની ટ્રાય કરવા માટે કમાન્ડ નાખી દીધી, તો એ બધું આખું ટેસ્ટિંગ કરવામાં બહુ વાર લાગી કે કલાક દોઢ કલાક નીકળી ગઈ. ફટાફટ મેં દેખાડ્યું કે આમાં તો રેમમાં તો પછી કાંઈ વાંધો નથી, ચાલુ થઈ ગયું. અને પછી એસએસડી ટેસ્ટિંગ માટે સોફ્ટવેર નાખીને ચેક કર્યું તો એમાંય કાંઈ વાંધો નથી. મેં કીધું વાંધો નથી તો શું કરશે? એ કે ચેક કરી લ્યો શું છે એ, બાકી હવે તો બંધ થયું તો એ મજા થોડી આવે અમને. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચેક કરી લઉં છું, બીજું હું મૂકતા જાઓ.